હર હર મહાદેવ મિત્રો, તો સ્વાગત છે એક નવા વ્લોગ વિડીયોમાં. વાગ્યા છે 6, બધું સાફ થઈ ગયું છે. અને પાર્ટીનું તો આજ રાતે બહાર જ બાંધી હતી, ટાટકા હતી નહીં એટલે. તો હવે જવાનું છે વાડીએ ડબ્બો ખાલી કરવા અને નીણ વાટવા. હવે હું ઉનાળો આવ્યો એટલે કાંઈ ઝાકળ ન પડે, અને હવે ડેઈલીનો નિયમ સવારમાં વહેલી જ નીણ વાટવી પડશે, કારણ કે હવે સિઝનની હરર ચાલુ થાય. તો જઈએ પેલા વાડીએ. તો મિત્રો આવી ગયો વાડીએ. થોડુંક મોડું થઈ ગયું, કારણ કે સિરાવીને આવ્યો એટલે. તો ડબ્બો ખાલી કરી નાખ્યો છે, અને આ તો રેડી થઈ ગયું છે. પણ હવે ઝાઝું હોય તો, કારણ કે 4x8 કે 10નો બેડ બનાવી એટલે આમાં પૂરું ન પડે. તો બધું સરખું ઠરી જાય પછી આપણે બેડ બનાવશું. તો હવે રસકો તો પાઈ દીધો છે કાલ, તો ઝીંઝવો અને ખડ વાટવાનું તો વાટી લઉં પહેલાં. પણ હેઠેથી તો ઘરે જવા નીકળો ત્યાં જ કામનું ધણ આડું આવી ગયું, એટલે ઘડીક ઊભો રહી ગયો છું. નકર તો ઘરે નીણ કદાચ ન જ પોગે. તો બસ બધા ઢોર નીકળી જાય, હજી તો ઘણી લાંબી લાઈન છે, પછી જઈએ ઘરે. તો મિત્રો નીણ લઈને આવી ગયો ઘરે, બધા નાખી દીધી છે અને પાણી આવે છે. તો હવે બસ પાણી ભરાઈ જાય એટલે જઈશું દુકાને. મિત્રો સક્સેસફુલી દુકાને પહોંચ્યો છું, અને આપણે ટ્રેક્ટરની રીંગું નવી નહીં પણ સેકન્ડમાં મગાવી હતી અમદાવાદથી. તો કદાચ આજ આવી ગઈ છે, તો લેવા જવાનું થશે. તો બન્યા રહીજો વ્લોગમાં. તો મિત્રો દુકાને થઈ ગયો ઘરે જમવા, અને બસ હવે નીંદ નાખી દેવી. આ બે બેઠા છે, આવું એટલે આ ઊભી થઈ ગઈ. તો નીંદ નાખી દઈ, જમી લઈ. તો મિત્રો જમી લીધું છે, અને બધાય નીણ ખાઈને બેસી ગયા છે. લઈ લીધો છે ચા દુકાને, તો જઈએ દુકાને. તો મિત્રો બપોર પછી આવી છે એક મોટર, જેને અંદરથી કેબલ ફાયર થતો થતો બહાર આવ્યો છે. સંપૂર્ણ બળી ગઈ છે. સ્પેર પાર્ટ એના ધોઈને મૂકી દીધા છે અંદર બહાર, અને મોટર બંધાવવાનું ચાલુ કરી દીધું. 2 ફેઝ બાંધી દીધા છે, હવે 1 ફેઝ રહ્યો છે, તો બાંધીને ફિટ કરી દઈશું. તો મિત્રો આ છે આપણા ટ્રેક્ટરની રીંગું આવી ગઈ છે. તો થોડું થોડું ગ્રાઇન્ડર કરી કાટ ઉખાડી અને કલર મારી દઈશું. તો મિત્રો સાંજ થતાં થતાં બીજી મોટર પણ એક આવી હતી, એને પંચર કરી દીધું છે. આવડી અને ઓલી બંધાઈ દીધી, એ ફિટ કરવાનું કામ ચાલુ છે. તો બસ હવે આ બધું અંદર મેકી અને જઈશું ઘરે. તો મિત્રો દુકાને બધું કામ પતાવીને આવી ગયો ઘરે, અને જમી લીધું છે. તો આપણે કૃમિના ટીકડા કેદુના નહોતી દીધા, એટલે પાડીને તો ઉલ્લું બનાવી દીધી છે એવી રીતે ગાજરના ઓલામાં. નહીં બતા અહીંયા આમાં ટીકડી નાખી દીધી છે. આ ઢાંકણું દઈ દેવાનું, અને હવે ભેંસને દઈ દઈ. જો ભેંસનું રિએક્શન કેવું. अबे साले આલે ખાઈ તો ગઈ, અને ધૂલાને આપણે ડિવોર્મિંગની દવા પાવાની છે આવડિયા. તો આગળ ખોખું બતાડું, પેલા એને પાઈ દઉં. નાળા પડી ધોઈ નાખું પેલા.
તો મિત્રો તુલાની આપણે પાઈ દીધી છે. જો આ ટેબ્લેટ તો નહીં પણ લિક્વિડ છે. કાફ ટેબ ઓક્સફેન્ડેઝોલ. તો પહેલી વાર 15 દિવસ નહોતું તઈ પાયું હતું, પછી 3 દિવસ પછી એકવાર પાયું હતું, પછી ભૂલાઈ ગયું હતું. એટલે આજ બધાને ટિકટ આપવા નતા એટલે સાંભળી ગયું તો પાઈ દીધું છે. ઠંડી ધીમે ધીમે ઓછી થતી જાય તો વાડીને રોજ બાંધશું. અને અહીંયા જે બધું સાફ સફાઈ કરીને 1 કિલો અહીંયા ખોડો એટલે ભેંસી બહાર બંધાય અને તુલાને અહીંયા બાંધવાનો. તો બધાને નીણ કરી દઈ અને સુઈ જઈએ. The next day. હર હર મહાદેવ મિત્રો. તો થઈ ગયું છે બીજો મસ્ત મજાનો દિવસ. બધું સાફ સફાઈ થઈ ગયું છે અને સાણનો ડબ્બો બાંધી દીધો ગાડીએ. તો જવાનું છે વાડી. તો મિત્રો આવી ગયો વાડીએ અને આ સાણ પોળું કરી દીધું છે. અને હજી તો ઘણું અંધારું છે. તો અજવાળું થાય ત્યાં સુધીમાં બધા માથે પાણી છાંટી દઈ. પછી આપણે નીચે જે ખડની પટ્ટી છે નીચેને ખડ વાટવાનું છે. તો મિત્રો સવારમાં પછી અંધારું હતું તો એ નીણ વાઢીને આવી ગયો તો ઘરેથી ને પછી બધું ભેંસોનું કામ પતાવી અને દુકાને આવી ગયો તો. કાલ જે ઓલી 2 મોટર રિપેર થઈ હતી એને કોપી દીધી હતી ગ્રાહકને. પછી બપોરે ઘરે જમી આવ્યો હતો અને અત્યારે જમીને આવી ગયો છું અને બસ ચા લેતો આવ્યો છું ઘરેથી. તો મિત્રો દુકાને કાંઈ કામ નહોતું એટલે આવી ગયો ઘરે. જમવાનું જે બાકી છે બધાય ઓગાળે છે અને જમીને જવાનું છે. આપણું ટ્રેક્ટર દુકાને પડ્યું છે તો ટ્રેક્ટર લેવા. તો પહેલાં જમી લઈ. તો ગઈ જમી લીધું છે અને આપણું ટ્રેક્ટર ધસા દુકાને પડ્યું હતું. ત્યાંથી જવાનું હતું કાલે મોટર કાઢવા પાટણા. એટલે આપણા મામાને ઘર પાસે મેકી દીધું છે ઠસા ગામમાં અને મેકીને આવી ગયા ઘરે. બધા નીણ નાખી દીધી છે. પાડી બહાર બાંધી છે ટાઈટ ઓછી છે એટલે. તો બસ આજનો વ્લોગ અહીંયા સુધી. મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ.